અર્બન ગુજરાતના ડિજિટલ પ્લેટફોર્મમાં તમારું સ્વાગત છે। આજે 3 માર્ચ એટલે કે વિશ્વ લેખક દિવસ છે અને તેવામાં આપણા ચરોતર પંથકને અનેકો લેખક મળ્યા છે। ત્યારે આજે આપણે એક એવા લેખકને મળીશું જે ઉત્તમ પ્રોફેસર છે અને એક ઉત્તમ લેખક છે, જેમણે પોતાના વિચારો અને પોતાની ભાવનાઓને કૃતિઓમાં રજૂ કરી છે અને આજે પણ તેમની કૃતિઓ ઘણી બધી લોકપ્રિય છે। આપણે વાત કરી રહ્યા છીએ આણંદ આર્ટ્સ કોલેજના પ્રોફેસર ડોક્ટર ગુણવંત વ્યાસ સરની। તો ચાલો તેમની સાથે આપણે થોડી વાત કરીએ। સર, આજે વિશ્વ લેખક દિવસ છે, તો તેના વિશે તમે શું કહેશો? પ્રથમ તો જે લેખન કાર્ય કરે છે સૌ લેખકોને અભિનંદન। લેખકોના જે કેટલાક પ્રકાર છે એમાં સર્જનાત્મક લેખન એ બહુ મહત્વનું છે। આપણે ત્યાં જેટલા સર્જકો થયા, ખાસ કરીને કવિઓ, વાર્તાકારો કે નવલકથાકારો ઘણા છે, ઘણા નામ આપી શકાય, પણ એ એક આખી યાત્રા છે। વાંચન પછીથી જે પડાવ આવે છે એ લેખનનો આવે છે, એટલે એનો પ્રથમ પડાવ વાંચનનો છે અને આ વાંચન જીવન માટે એમ લેખક બનવા માટે પણ ખૂબ ઉપયોગી છે। એની પૂર્વ શરત એ છે કે તમે કવિ બનવા માગો છો તો કવિતા વિશેના અને કવિઓના કાવ્ય સંગ્રહો, કાવ્યો વાંચો, સમજો, એના અર્થઘટનોને પામો। નવલકથાકાર કે વાર્તાકાર બનવા માગો છો તો એ વાર્તાકારોને તમે પ્રથમ વાંચો, અને જો પત્રકાર બનવું હોય તો પત્રકાર તો ક્ષેત્રે પણ ઘણી શક્યતાઓ છે, તમે ઊંડા ઉતરો તો જ તમે એ દિશામાં આગળ વધી શકશો। સાહિત્ય ક્ષેત્રે જે મારા લખાણ સામયિકોમાં પ્રગટ થયા છે એ લગભગ 200 જેટલા આર્ટિકલ્સ ગુજરાતી સાહિત્યના જ પ્રકાશિત થયા છે, અને ગુજરાતી સાહિત્યના જો પુસ્તકો ગણું તો 18 પુસ્તકો મારા જુદા જુદા પ્રકાશનો દ્વારા પ્રકાશિત થયા છે, અને સાહિત્ય અકાદમી અને ગુજરાત સાહિત્ય પરિષદ દ્વારા સન્માનિત એટલે કે એવોર્ડેડ પણ થયા છે।